અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ દેસાઈ પેટ્રોલ પંપ સામેના સર્વિસ રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક 2 વર્ષની માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની વિગત મુજબ દેસાઈ પેટ્રોલ પંપ નજીક સર્વિસ રોડની બાજુમાં ઝૂંપડામાં રહી મજૂરી કામ કરતા અનિલભાઈ ભુરિયાની 2 વર્ષની દીકરી સલોમી રસ્તો ઓળંગી રહી હતી. તે દરમિયાન રાજપીપળા ચોકડી તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલ એક હાઇડ્રા ક્રેનના ચાલકે માસૂમ બાળકીને અડફટે લીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સલોમીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ માસૂમ બાળકીએ દમ તોડી દેતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બીજી તરફ અકસ્માત સર્જ્યા બાદ પકડાઈ જવાની બીકે હાઇડ્રા ક્રેનના ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત ક્રેન કબજે કરી હતી. પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ગળખોલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો અને ફરાર હાઇડ્રા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની વધુ તપાસ હાથ ધરી હતી.